રાજકોટમાં નવોદય અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ગેરરીતિના આક્ષેપો વચ્ચે કોંગ્રેસે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે દાવો કર્યો છે કે જસદણની એક કોચિંગ સંસ્થા સાથે આશરે 30 શાળાઓ સંકળાયેલી છે અને પ્રવેશ પ્રક્રિયામાં અનિયમિતતા થઈ રહી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓને ચોક્કસ કોચિંગ ક્લાસમાં મોકલવામાં આવે તેમજ આશરે 700 વિદ્યાર્થીઓના અલગ અલગ શાળાઓમાં રજીસ્ટ્રેશન કરાયા છે। કોંગ્રેસે સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। આ આક્ષેપો અને સંબંધિત સંસ્થાઓ અથવા શિક્ષણ વિભાગનો સત્તાવાર પ્રતિભાવ હજી સુધી સામે આવ્યો નથી। જિલ્લા શિક્ષણ વિભાગે જે રીતના કોચિંગ ક્લાસીસ ઉપર સ્થળ ઉપર જે ઇન્સ્ટ્રક્શન કર્યું અને લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 31 સ્કૂલની અંદર એમનું લિવિંગ સર્ટિફિકેટ અને એનું રજીસ્ટ્રેશન ગોતું હતું અને અહીંયા જસદણની અંદર એક સાહેબ ભૂતિયા સ્કૂલ ચાલુ હતી। જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રીતના નિષ્પક્ષ કામગીરી કરી એ આવકારદાયક છે। ક્યાંક ને ક્યાંક આવી રાજકોટની અંદર ઓછામાં ઓછી 15 થી 20 આવી ડમી સ્કૂલો ચાલુ છે। સામાન્ય રીતના એલએન એકેડમી હોય, એજ્યુનોવા હોય કે નવોદય અને બાલાચડીમાં અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ દેતા વિદ્યાર્થીઓને આ જ રીતના એડમિશનની પૂરી ફી લઈ અને એલસી રાખવા માટે અલગથી ફી દેવામાં આવે છે। મારી પાસે અનેક એવા પુરાવા ભૂતકાળમાં આવ્યા છે। અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું। આ માત્ર રાજકોટ પૂરતો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે બાલાચડી છે, નવોદય છે, સૈનિક સ્કૂલ છે, એ જ રીતના જેડબલઈ નીટની તૈયારીઓ કરતા કોચિંગ ક્લાસો એ વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે અલગ સ્કૂલો અલગ અલગ એની ફી અલગથી વસૂલતા હોય। એટલે ક્યાંક ને ક્યાંક ડમી સ્કૂલનું એક મોટું સ્કેમ છે, જેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મીઠી નજર હેઠળ ચાલતું હોય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે। રાજકોટની અંદર જ વાત કરવામાં આવે તો એલએન એકેડમી વર્ષોથી હજાર વિદ્યાર્થીઓની 4 લાખ ફી લઈ અને લિવિંગ સર્ટિફિકેટના અલગથી 40,000 રૂપિયા લે છે। અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને એના વાલીઓ ઉપર મોટું ભારણ છે અને રાજ્ય સરકારના નિયમ મુજબ જો આવી કોઈ કોચિંગ પકડાય અને જે સ્કૂલની અંદર રજીસ્ટ્રેશન હોય આ બંનેના રજીસ્ટ્રેશન અને એની સ્કૂલની માન્યતાઓ રદ થાય। જે રીતના જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું કે 31 રાજ્યની અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન આવ્યા છે તો આ 31 સ્કૂલોની માન્યતા રદ થવાના નિયમ છે। હવે જોવાનું એ રહ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગ આ સ્કૂલોની માન્યતા રદ કરે કે પછી રોલ ઓન રોલ જે રીતના ભૂતકાળથી ચાલતું તે ચાલુ રહેશે।